સમાચાર સુરેન્દ્રનગરથી જિલ્લામાં લીલા દુકાળની પરિસ્થિતિ છે। ધોધમાર વરસાદ બાદ વણસી છે આ સ્થિતિ। ભારે વરસાદ બાદ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ચૂડામાં 3 ઇંચ, લીંબડી ચોટીલામાં 2 ઇંચ વરસાદ, થાન, વઢવાણ, લખતર, પાટડી, ધ્રાંગધ્રામાં 1 ઇંચ વરસાદ। ખેતરોમાં પાણી ભરાતા પાકને મોટા પાયે નુકસાન થયું છે। કપાસ, તલ, મગફળીના બચેલા પાક પણ વરસાદમાં ધોવાઈ ગયા। મહિના પહેલા વરસેલા વરસાદનો પણ સર્વે ન થયાનો ખેડૂતોનો આક્ષેપ છે। ફરી વરસાદને પગલે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ છે। આજથી મહિના પહેલા વરસાદ થયો તો ત્યારે ખેડૂતોના તમામ કપાનો જે ફાલ ને હતું બધું ખરી ગયું હતું અને 5-7 ઝીંડવા જે બચાતા ને એ પણ ઝીંડવાની પોઝિશન તમે અત્યારે જોઈ શકો કે કપા ફાટ્યો હતો ને એમાં પણ અત્યારે કપાસિયા દેખાવા માંડ્યા છે। આ 12 કલાક લીલું રહેવાનું, અત્યારે વરસાદ તો ચાલુ જ છે, લીલું નીચે એટલે આ કપાસિયા પણ ઉગી જવાના છે, એટલે ખેડૂતોના હાથમાં કંઈ આવવાનું જ નથી। 1 મહિના પહેલા વરસાદ થયો તો એ વરસાદ થયા પછી હજી પણ આજની તારીખમાં મુરી તાલુકાના સડલા ગામમાં સર્વે કરવા આવ્યા નથી ખેતીવાડી અધિકારી એક પણ સાહેબ। જે નિરણ હતી નિરણે બગડી જાય છે। સાહટિયા ઢોરાનું થોડું થાય એવું હતું, એ સાહટિયા આડા પડી ગયા છે અને ઢોરાય હવે નથી ખાતા। એ ઢોરાના હાથમાં તો એ જીવ મારે ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક તમે જે આ સર્વેની કામગીરી છે પૂર્ણ કરો। ખેડૂતોને જે પણ એસડીઆરએફ કે એનડીઆરએફ મુજબ જે ચૂકવણું કરવાનું હોય તાત્કાલિક ગુજરાત સરકાર જાહેરાત કરે। હજી આજ દિન સુધી કોઈ પણ જાહેરાત પણ કરવામાં આવી નથી કે ખેડૂતોને આ પ્રમાણે ચૂકવવામાં આવશે।